અમદાવાદ જિલ્લાના 84 કલ સેન્ટરોમાં આજરોજ સિવિલ ડિફેન્સ તાલીમના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ધોળકા અને બાવળા તાલુકાના વિવિધ કલ સેન્ટરોમાં પણ સિવિલ ડિફેન્સ તાલીમના કાર્યક્રમો યોજાયા હતા, કે જેમાં ગામડાઓમાં સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ, પોલીસ, પંચાયત, રેવન્યુ, ફાયર સહિતના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને બોમ્બ રેડ, એર રેડ, ફાયર જેવી સ્થિતિમાં શું કરવું, સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો, ફેક ન્યૂઝ ના ફેલાય તે માટે શું કરવું સહિત વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત તાલીમ આપવામાં આવી હોવાનું ધોળકા તાલુકાના પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીએ જણાવ્યું હતું. અમદાવાદ જિલ્લામાં 84 ક્લસ્ટરોમાં સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોળકા અને બાવળામાં પણ વિવિધ ક્લસ્ટરોમાં સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવી, જેમાં સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ, પોલીસ, ફાયર, રેવન્યુ, પંચાયત વગેરે વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા અને દરેક ગામોમાં સિવિલ ડિફેન્સની તાલીમ આપી, જેમાં બોમ્બ રેડ અથવા તો એર રેડ વખતે શું કરવું, ફાયર વખતે શું કરવું, સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો, ફેક ન્યૂઝ ના ફેલાય એના કેવી કામગીરી કરવી વગેરે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃતથી તાલીમ આપવામાં આવી. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.